એ વળતરને થોડી થોડી બચત કરીને મેં મારું પોતાનું એક્ટિવા પણ લીધું હતું. થોડા સમય પછી મેં ફરી પાછી બચત કરવાની શરૂઆત કરી અને મારા પપ્પાને જમીન લેવા માટે મેં મદદ કરી હતી, જે મારા માટે ખરેખર ગર્વની વાત છે. મારું નામ નગમા વસાવા. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા કુટુંબની વાત કરું તો અમે ચાર બહેનો અને એક ભાઈ છે. મારા પપ્પાની વાત કરું તો ધોરણ 12 સુધી ભણેલા છે અને મારી મમ્મી એક ધોરણ ભણેલા છે. આટલું ઓછું ભણેલા હોવા છતાં તેમણે અમને 5 ભાઈ બહેનોને ભણવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એમની એક જ ઈચ્છા હતી કે જ્યાં સુધી પણ ભણે ત્યાં સુધી કોઈ રોક લગાવી નહીં. ભણતર ઓછું હોવા છતાં તેઓ હંમેશા અમને ભણવા માટે પ્રોત્સાહન આપતા. પ્રોત્સાહન એ રીતે કે તમે જીવનમાં જ્યારે પણ આગળ વધો ત્યારે સ્વમાનભેર જીવી શકો અને પોતાના સમાજમાં એક વ્યવસ્થિત જગ્યા પર તમે કામ કરો કે જ્યાં પણ તમે રહો ત્યાં તમારા કુટુંબને અને સાથે સમાજના અન્ય કુટુંબ જે પણ ઘરમાં જાઓ તે કુટુંબને પણ સાથે લઈને ચાલો. અને સાથે સાથે અમારા ગામની વાત કરું તો મારા ગામમાં ધોરણ 10 કે 12 સુધી જ દીકરીઓ ભણતી. એ દીકરીઓ પછી આગળ ભણતી નહીં અને એ વાલીઓને પણ ઉદાહરણરૂપ બનવા માટે એમનો આશય હતો. ધોરણ 12 પછીની વાત કરું તો ધોરણ 12 પછી હું પીટીસી કરવા માટે ભાવનગર ગઈ, જ્યાં હું મને જે સ્કોલરશિપ મળતી એ સ્કોલરશિપમાંથી હું પુસ્તકો ખરીદતી અને એ જ પૈસાથી હું ફી પણ ભરતી હતી. ત્યાં ભણ્યા પછી બાળકો સાથે કઈ રીતે કામ કરવું એ મને ત્યાંથી શીખવા મળ્યું. પીટીસી પૂર્ણ કર્યા બાદ હું એક પ્રાઇવેટ શાળામાં જોબમાં જોડાઈ. ત્યાં મને 1 વર્ષ મેં ત્યાં જોબ કરી અને પછી જાણવા મળ્યું કે જે પણ શિક્ષકો છે એ ગ્રેજ્યુએટ થયેલા ના હોય તો એમણે ધોરણ 6 થી 8માં ભણાવી શકે નહીં. એ સાંભળીને પછી એ જોબ મેં છોડી અને હું ગ્રેજ્યુએશન કરવા માટે ઘરે આવી. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું એ જ વર્ષે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની શરૂઆત સાગબારા તાલુકામાં થઈ. સૌપ્રથમ તો મેં પરીક્ષાની તૈયારી કરી અને પરીક્ષા પાસ કરી. પરીક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ બાદ મારી મિનિમમની તાલીમ થઈ. મિનિમમની તાલીમ પછી હું સાગબારા તાલુકાની સાગબારા પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે ફરજમાં જોડાઈ. શિક્ષક તરીકે ફરજમાં જોડાયા બાદ હું બાળકો સાથે મિનિમમના ક્લાસ લેતી, બાળકોને એનિમેમિસના ક્લાસ પણ કરાવતી હતી અને સાથે સાથે બાળકોને જે પણ વિષયમાં અઘરું લાગે મારી પાસે ભણવા આવતા એ બાળકો સિવાય પણ બીજા ઘણા બાળકો મારી પાસે ગણિત વિષય શીખવા આવતા હતા. અને ગણિત વિષય શીખવા આવતા ત્યારે ઘણી વખત મને અમુક દાખલાઓ પણ આવડતા નહોતા. તે સમયે મેં મારી જાત પર એ કામ કર્યું કે ગણિત વિષય મારી પાસે બાળકો શીખવા આવે છે તો હું એમને શીખવાડું. એ માટે મારે પહેલાં શીખવાની જરૂર હતી. પહેલાં મેં મારે જાત પર કામ કર્યું. ગણિત વિષયમાં હું પાવરધી બની અને ત્યારબાદ મારા ટીમ લીડરે મારામાં આ ગણિત વિષયની રુચિ જોઈને મને મેથ્સ લીડર તરીકેની નિમણૂક આપી. મેથ્સ લીડર તરીકે હું મારા સાથી શિક્ષકોને પણ ભણાવતી હતી અને એમને જે કંઈ ટોપિક અઘરો લાગે તે ટોપિક પર હું એમને મદદ કરતી હતી. તો હું એક ટીમ લીડર તરીકે પછી મારી નિમણૂક થઈ. મારા અંડરમાં તે સમયે 4 સ્કૂલો હતી અને મિની ટીમ લીડર તરીકે મારી નિમણૂક થઈ હતી. તે સમયે મિની ટીમ લીડરમાં એક બપોર હું મારી સ્કૂલમાં કામ કરતી અને ત્યારબાદ હું મારા અંડરમાં જે 4 સ્કૂલો હતી તે 4 સ્કૂલોની વિઝિટ કરતી, ત્યાં બાળકો સાથે પણ કામ કરતી. પહેલાં તો મને એવું થતું કે મને ટીમ લીડર બનાવે છે તો મારી શાળાના બાળકો મારાથી છૂટી જશે, પણ એની સામે એક પોઝિટિવ બાબત પણ હતી કે ભલે મારા એ 60 બાળકો છૂટી જશે પણ એની સામે મારી પાસે ઘણા બાળકો હશે જેમના હું પ્રોગ્રેસ માટે પણ કામ કરી શકીશ. એ રીતે મેં પછી મારી જર્નીની શરૂઆત થઈ. ટીમ લીડર તરીકે પહેલાં 4 સ્કૂલો, પછી 10 સ્કૂલો અને હાલ મારા પાસે 13 સ્કૂલો છે અને 833 જેટલા બાળકો જે મારા હાથ નીચે છે. એમની સાથે કામ કરતાં કરતાં શિક્ષકોની વાત કરું તો મારા અંડરમાં 6 બહેનો છે. 6 બહેનોમાંથી એક બહેન મને ઘણી વખત કહેતા કે તમે આવી રીતે કામ કરો છો તો અમને પણ ગર્વ થાય છે તમારા પર.
અને એ સાંભળીને મને પણ ઘણી વખત ખુશી થતી. મારા અંડરમાં જે શિક્ષકો છે તેમની સાથે તેમના પ્રોગ્રેસ માટે કામ કરવું, બહેનોના પ્રશ્નો સાંભળવા, સાથે સાથે બાળકોને જે વિષયમાં અઘરું લાગે છે તે વિષય પર મારે કામ કરવાનું, પોર્ટલ એનાલિસિસ કરવું, આ બધું મારી દરરોજની કામગીરી હતી. મારે કામગીરીને લીધે સંસ્થા મને જે વળતર ચૂકવે છે તે વળતર પર મને ખરેખર ખુશી થાય છે કે એ વળતરથી હું મારે જે કરવું હોય એ હું કરી શકું છું. એ વળતરને થોડી બચત કરીને મેં મારું પોતાનું એક્ટિવા પણ લીધું હતું. અને ત્યારબાદ એક્ટિવા લીધા બાદ થોડા સમય પછી મેં ફરી પાછી બચત કરવાની શરૂઆત કરી અને મારા પપ્પાને જમીન લેવા માટે મેં મદદ કરી હતી, જે મારા માટે ખરેખર ગર્વની વાત છે કે જે વળતર મને મળ્યું તે વળતરથી હું મારા પપ્પાને પણ આર્થિક રીતે મદદરૂપ બની શકી. તેમજ મારા ભાઈની પણ વાત કરું તો મારા ભાઈને પણ હું ફી ભરવા માટે મદદ કરું છું. ખરેખર જે વળતર મળે છે તે મારા માટે ગર્વની વાત છે કે હું મારા પૈસાથી મારે જે કરવું હોય એ હું કરી શકું છું. મમ્મી પપ્પાને મદદ કરવું હોય તો પણ હું કરી શકું છું અને સાથે સાથે બીજા કોઈને પણ જરૂરિયાત હોય તો હું એમને મદદ કરી શકું છું, જે મારા માટે ખરેખર ગર્વની વાત છે. મારું એક સ્વપ્ન હતું કે હું શિક્ષિકા બનીશ, જે મેં 4થા ધોરણથી નક્કી કર્યું હતું અને એ સ્વપ્ન મારું ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશને પૂર્ણ કર્યું. મને બાળકો સાથે કામ કરવાની તક આપી. એ માટે હું પ્રતુલ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનનો પણ આભાર માનું છું. બાળકો સાથે કામ કરવાની પહેલાંથી તો ઈચ્છા હતી જ અને એ મારું સ્વપ્ન પણ હતું. અને હજુ એ સ્વપ્નમાં મારું બીજું એક સ્વપ્ન ઉમેરાયું કે હજુ વધારે બાળકો સાથે હું કામ કરું. ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલ સરનું સ્વપ્ન છે કે 10 લાખ બાળકો સુધી પહોંચવું. હવે એ સ્વપ્ન સાથે મારું સ્વપ્ન પણ જોડાઈ ગયું કે મારું પણ સ્વપ્ન છે કે હું વધારે બાળકો સાથે કામ કરું અને એ સ્વપ્નમાં હું પ્રતુલ સર સાથે સહભાગી થવા માગું છું. બીજું મારું એક સ્વપ્ન છે કે મારા મમ્મી પપ્પાને હું મારા પોતાના ઘરમાં રાખું. એટલે એ માટે જે જગ્યા લીધી છે એના પર ઘર બનાવવાનું એ બીજું મારું સ્વપ્ન છે, પણ એ ધીમે ધીમે પૂરું થશે એની મને ખાતરી છે. થેન્ક યુ પ્રતુલ સર, થેન્ક યુ ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન.